ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાનો નામનો ઉમેરો કરી શકે છે. અને તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ જેમના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લે અને એના માટે આ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 1માં રહેતા લોકો દ્વારા આ કાર્યક્રમનો લાભ લેવામાં આવ્યો અને હજુ આવનાર તારીખ 23 અને 24 નવેમ્બર 2024ના રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ પર રખાશે. આજરોજ ભરૂચ મત વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટરશ્રીને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ભરૂચની પ્રજાને, વોર્ડ નંબર 1 અને 2ની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી, કાર્ડ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી 23 અને 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે. આજ રોજ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બૂથ પર અમે મુલાકાત લીધી છે. જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપ્યો છે.